સરસ મજાનો આનંદિત મિત્રો, આ તમારો સફર રહેશે. રાજકોટથી ભુજ એક નવી ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે 22 વર્ષ બાદ. વંદે ભારતમાં મિત્રો જે રીતે સિટિંગ હોય છે એ જ રીતે આ કમ્પાર્ટમેન્ટમાં એક સિટિંગ આપવામાં આવેલું છે. સિટિંગની વાત કરીએ તો મિત્રો એકદમ જો કમ્ફર્ટેબલ સીટ છે. અત્યારે પુશબેક સીટ્સ બધી આપવામાં આવેલી છે આ કમ્પાર્ટમેન્ટમાં. અને અત્યારે પણ ટ્રેનનો સમય નથી, અત્યારે એસી પણ ચાલુ છે અને એક સુંદર ઠંડો પવન મિત્રો અત્યારે આવી રહ્યો છે. આ એસી ચેર કેબ છે. પેસેન્જર પણ મિત્રો તમે જોઈ શકો છો, ભુજ જવાવાળા પેસેન્જર અત્યારે અહીંયા બેઠા છે. જો આ ચેર કારનો ડબ્બો તમને દેખાડું છું. અત્યારે એન્જિન અત્યારે લગાડી રહ્યા છે. મિત્રો સ્વાગત છે આપણું એક નવા વિડીયોમાં. રાજકોટથી ભુજ માટે એક નવી ટ્રેન શરૂ થઈ ગઈ છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટના રેલવે સ્ટેશને. હવે તમને આ સંપૂર્ણ ટ્રેનની માહિતી આપશું ને પહેલાં આપણે પ્લેટફોર્મ ટિકિટ લઈ લઈશું, પછી આપણે પ્લેટફોર્મમાં અંદર જઈશું ને રાજકોટની ભુજની નવી ટ્રેન જે શરૂ થઈ છે તે તમને આ વિડીયોમાં બતાડશું. તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો. મિત્રો તમે આ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનથી ટિકિટ કઢાવો છો તો તમને આમાં 3% કે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. તો અહીંયા તમે એટીએમથી મિત્રો ટિકિટ પણ કઢાવી શકો છો. આપણે અત્યારે પ્લેટફોર્મ ટિકિટ લઈ લીધી છે ને આપણે આગળ જઈશું અને તમને ટ્રેનની માહિતી આપશું મિત્રો. રાજકોટથી ભુજ મિત્રો જે નવી ટ્રેન અત્યારે શરૂ કરવામાં આવી છે તે દરરોજ પ્લેટફોર્મ નંબર 2થી ઉપડવામાં આવશે. અને આ તમે જોઈ રહ્યા છો રાજકોટથી ભુજ અને ભુજથી રાજકોટ ડેલી ટ્રેન શરૂ થઈ ગઈ છે. સામે તમે જોઈ રહ્યા છો કે એન્જિન પણ લાગી ગયું છે. તો આપણે ટ્રેનની અંદરની માહિતી તમને આપશું ને ટોટલ 10 કોચ આમાં મૂકવામાં આવેલા છે. એક છે એસી ચેરકાર છે, એક સેકન્ડ સિટિંગ ચેરકારનો કોચ છે, બાકીના બધા જનરલ કોચિસ છે અને સંપૂર્ણ માહિતી આ ટ્રેનની તમને આપશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. 22 વર્ષ બાદ મિત્રો રાજકોટથી ભુજની કનેક્ટિવિટી શરૂ થઈ છે અને તમને સંપૂર્ણ ટ્રેનની ઇન્ફોર્મેશન આપવાના છે. તે વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. રાજકોટ ભુજ લખેલું છે ને આ ચેરકાર કમ્પાર્ટમેન્ટ છે. તો હવે તમને આ ચેરકાર દેખાડીશ કેવી હોય છે અંદરથી ચેરકાર સિટિંગ વ્યવસ્થા. આ બાજુ તમે બંને બાજુ જોઈ શકો છો કે બંને બાજુ મિત્રો 3-3ની લાઇનમાં સિટિંગ હોય છે. આ તે ચેરકાર છે. પેસેન્જર પણ મિત્રો તમે જોઈ શકો છો, ભુજ જવાવાળા પેસેન્જર અત્યારે અહીંયા બેઠા છે. જો આ ચેર કારનો ડબ્બો તમને દેખાડું છું. અત્યારે જો આ બંને બાજુ આવી રીતે સિટિંગ હોય છે અને સિટિંગમાં જ લોકો મુસાફરી કરતા હોય છે. વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. જો આ બાજુ પણ તમે સુંદર ટોયલેટ બાથરૂમ જોઈ શકો છો, કેવું સ્વચ્છ છે, એકદમ સુંદર છે. બંને બાજુ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે. હવે આપણે જઈશું મિત્રો એસી ચેર કારમાં, જે કે એસી કમ્પાર્ટમેન્ટ હોય છે. અને આ એક સુંદર મજાની સિટિંગ વ્યવસ્થા મિત્રો તમે જોઈ શકો છો. આ એક એસી ચેર કારનો કમ્પાર્ટમેન્ટ છે. એકદમ મિત્રો એવારી કન્ડિશન અત્યારે ચાલુ છે અને પંખો પણ ચાલુ છે. સરસ મજાનો આનંદિત મિત્રો, આ તમારો સફર રહેશે. રાજકોટથી ભુજ એક નવી ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે 22 વર્ષ બાદ. જે આનંદ એક્સપ્રેસ જે 22 વર્ષ પહેલાં શરૂ હતી ને તે પછી આજે રાજકોટથી ભુજને કનેક્ટિવિટી મળેલી છે. આ તમે કમ્પાર્ટમેન્ટ જોઈ શકો છો, એસી કમ્પાર્ટમેન્ટ છે. વંદે ભારતમાં મિત્રો જે રીતે સિટિંગ હોય છે એ જ રીતે આ કમ્પાર્ટમેન્ટમાં એક સિટિંગ આપવામાં આવેલું છે. સિટિંગની વાત કરીએ તો મિત્રો એકદમ જો કમ્ફર્ટેબલ સીટ છે. અત્યારે પુશબેક સીટ્સ બધી આપવામાં આવેલી છે આ કમ્પાર્ટમેન્ટમાં. અને અત્યારે પણ ટ્રેનનો સમય નથી, અત્યારે એસી પણ ચાલુ છે અને એક સુંદર ઠંડો પવન મિત્રો અત્યારે આવી રહ્યો છે. આ એસી ચેર કેબ છે. જો મિત્રો અહીંયા પણ તમે નાસ્તો મગાવીને ડાઇનિંગ પણ નાસ્તો કરી શકો છો. બંને બાજુ અહીંયા ટેબલ પણ આપવામાં આવેલા છે. ટ્રેનના મિત્રો નંબરની વાત કરીએ તો 094
46 નંબરની આ ટ્રેન છે. અહીંયા લખેલું છે 09446 અને ભૂજથી પાછી આવે ત્યારે 09445 નંબર આ ટ્રેનના હોતા હોય છે. આ ટ્રેનમાં મિત્રો 10 કોચ આપવામાં આવેલા છે અને વેકેશન પણ થોડાક દિવસોમાં શરૂ થવાનું છે. તો વેકેશનનો લાભ મિત્રો કચ્છમાં જતા ફરવાવાળા લોકો આ ટ્રેનનો આનંદ લઈ શકે છે. જનરલ ક્લાસમાં મિત્રો આ ટ્રેનની ટિકિટનો ભાવ તમને કહું તો 115 રૂપિયા છે અને સેકન્ડ ક્લાસ સિટિંગમાં મિત્રો 125 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને એસી ચેર કારમાં 535 રૂપિયા જેવું ટિકિટ હોય છે. આમાં તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અને રેલવે સ્ટેશને પણ આવીને તમે મિત્રો અહીંયા બુકિંગ કરાવી શકો છો. મિત્રો થોડી જ વારમાં મિત્રો આ ભુજવાળી ટ્રેન રાજકોટથી રવાના થવાની છે ને તમે જોઈ રહ્યા છો અત્યારે એન્જિન અત્યારે લગાડી રહ્યા છે. થોડી જ વારમાં મિત્રો એન્જિન આ ટ્રેન સાથે જોડાઈ જશે અને ભુજ તરફ રવાના થશે. જો આ તમે જોઈ શકો છો કે 2 નંબરના પ્લેટફોર્મ ઉપર અત્યારે રાજકોટથી નવી શરૂ કરાયેલી ટ્રેન અત્યારે ભુજના રેલવે સ્ટેશન ઉપર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે અને ઉપડવાની તૈયારી છે થોડી જ વારમાં. રાજકોટથી રેવા મિત્રો લખેલું છે આ ટ્રેન અત્યારે જો રાજકોટના સ્ટેશનથી નીકળી ગઈ છે. રાજકોટનું જંકશન મિત્રો એક મોટું કનેક્ટિવિટી જંકશન છે. સૌરાષ્ટ્રની લગભગ ટ્રેનો બધી મિત્રો રાજકોટને જંકશનમાંથી જ પસાર થતી હોય છે અને અહીંયાથી તમારે કોઈ પણ મોટા સિટીની ટ્રેનો તમને અહીંથી મળી જતી હોય છે. આ સામે તમે જે જોઈ રહ્યા છો તે રાજકોટ ભુજમાંથી સ્પેશિયલ ટ્રેન છે જે કચ્છને જોડતી મિત્રો નવી મૂકવામાં આવેલી છે. જો ટ્રેનનું એન્જિન અત્યારે લાગી ગયું છે ને 15 થી 20 મિનિટમાં મિત્રો આ ટ્રેન રવાના થવાની છે. તો વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો અહીંયા લખેલું છે ભુજ રાજકોટ દૈનિક સ્પેશિયલ. ટ્રેનની વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો 6 થી 7 ડબ્બા છે આમાં. સૌથી સાતામાં કોચ આપવામાં આવ્યા છે ને એક એસી ચેર કાર આપવામાં આવેલી છે ને એક સેકન્ડ સિટિંગની અરેન્જમેન્ટ આ ટ્રેનમાં કરવામાં આવી છે. એક એસી ચેર કાર હોય છે અને એક સેકન્ડ સિટિંગ હોય છે. તે પણ તમને આ વિડીયોમાં આગળ જણાવીશ કેવું સિટિંગ હોય છે. અને અત્યારે આપણે જનરલ કોચમાં છીએ મિત્રો. આ જનરલ એકદમ સરસ સુંદર મજાની મિત્રો નવી સીટ છે અને ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ પણ નવું છે. જો અહીંયા પણ તમે ટોયલેટ બાથરૂમ પણ જોઈ શકો તો એકદમ ક્લીન છે. તો આપણે તમને આગળ સેકન્ડ એસી દેખાડશું મિત્રો. રાજકોટ ભુજની નવી ટ્રેન મિત્રો 2 નંબરના રાજકોટના પ્લેટફોર્મ પર આવી ગઈ છે. બપોરે 2:30 વાગે ઉપડે છે અને રાત્રે 9:45 ભુજ પહોંચે છે. એવી જ રીતે ભુજથી પણ મિત્રો આ ટ્રેન રાજકોટ આવતી હોય છે. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો. સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોમાં આપવાનો છું. રાજકોટના રેલવે સ્ટેશનથી દરરોજ મિત્રો 2:30 વાગ્યાનો આ ટ્રેનનો સમય છે અને 2:30 વાગ્યાથી આ ટ્રેન ઉપડે એટલે મોરબી, માળિયા, ભચાઉ, ગાંધીધામ, ભુજ આવા મોટા સ્ટોપ આવતા હોય છે. તમને સેકન્ડ ક્લાસ તમને દેખાડવા આ વિડીયોમાં. જો મિત્રો આવી રીતે કંઈક સેકન્ડ ક્લાસ ડબ્બો છે. આ રીતે નવી ટ્રેન શરૂ થઈ છે જે તમને 22 વર્ષ બાદ રાજકોટથી ભુજ અને ભુજથી રાજકોટ જો અત્યારે આપણે અગાઉ આવી ગયા છીએ એટલે અત્યારે ટ્રેન ખાલી તમને દેખાશે. આ પ્લેટફોર્મ નંબર 2 ઉપર અત્યારે સ્ટેશન પર અત્યારે ઊભી છે.
જો અહીંયા લખેલું છે મિત્રો C1 અને ટ્રેન નંબર પણ હમણાં થોડી વારમાં આવશે 09445 નંબરની રાજકોટથી ભુજ જનારી આ ટ્રેન છે. સ્પેશિયલ ટ્રેન મુકાણી છે. પ્લેટફોર્મ નંબર પર 2 ઉપર મિત્રો આ ટ્રેન મુકાતી હોય છે. તે ખાસ ધ્યાન તમારે રાખવું.